વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન। હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સભ્ય વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ વર્ષ 2025-26 જે 26 વર્ષ 2026 ફેબ્રુઆરીમાં જે બોર્ડની પરીક્ષા લેવાની છે એનું ગાલા અસાઇનમેન્ટ ભણી રહ્યા છે। પ્રશ્નપત્ર 2 જેમાં વિભાગ એ અને બી વ્યવસ્થિત પૂરા કરેલો છે। પ્રશ્નપત્ર 2 નો એક તો સોલ્યુશન કમ્પ્લીટ આપેલું છે અને આજે જોવાનો છે વિભાગ સી। એમાં પ્રશ્ન નંબર 38 થી શરૂઆત થાય છે। 1 થી 37 પ્રશ્નો આપણે જોઈ લીધેલા છે બરાબર। તો શરૂઆત કરીએ છીએ વિભાગ સી ની બરાબર। કોઈ પણ આડીઓળી વાતો કરતા પહેલા સીધું હવે ભણવાની શરૂઆત કરીએ। પ્રશ્ન આપ્યો છે હવે આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ રિલેટેડ આપેલો છે પ્રશ્ન અને આની અંદર બેઠે બેઠો પહેલી વાત તો ચોપડીનો દાખલો છે બરાબર। ઘણી ખબર પડે શું કહેવા માંગે છે। લખ્યું છે કે મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી બરાબર। મીનાબેન ને પૈસા ઉપાડવાના હતા કેટલા 2000 અને બેંકમાં ગયા। તમારું ઉપાડવાનું તો તમે પણ બેંકમાં જાઓ બરાબર। ચાલો શું કીધું તેને કેશિયરને કીધું કેશિયર એટલે કે જે પૈસા આપવાના છે એને કીધું શું કીધું મને માત્ર 50 અને 100 ની નોટો જોઈએ છે બરાબર। 2000 આપો એની વાત નથી બરાબર। 500 ની કે 200 ની નોટ જોતી નથી મને 50 ની નોટ અને 100 ની નોટ જોઈએ છે। કઈ નોટ 50 ની અને 100 ની નોટ જોઈએ છે। મીનાને કુલ 25 નોટો મળી બરાબર। 50 ની નોટો આપી અને 100 ની નોટો આપી ટોટલ નોટો 25 થઈ। તો 100 ની કેટલી હશે અને 50 ની કેટલી હશે એ નક્કી કરવાનું છે। તો તેણે 50 અને 100 ની પ્રત્યેક કેટલી નોટો મેળવી હશે। તેને કેશિયરે 50 ની નોટ કેટલી આપી હશે અને 100 ની કુલ નોટો આપી હશે કેટલી એ આપણે શોધવાનું છે। ચલો તો હવે શરૂઆત કરવાની ક્યાંથી આવી રકમ આપી હોય તો સમીકરણ બનશે ક્યાંથી તો જે છેલ્લે આપ્યું હોય ને એને જોઈ લેવાનું। છેલ્લે શું આપ્યું છે 50 ની અને 100 ની કેટલી નોટો મળશે તો આપણને કઈ ખબર છે નહીં કે કેટલી નોટો હશે તો ધારી લેવાનું કે ધારો કે 50 ની નોટ ની સંખ્યા x 100 ની નોટની સંખ્યા y છે। તો લખીએ ધારો કે રૂપિયા 50 ની નોટની સંખ્યા x તથા રૂપિયા 100 ની નોટની સંખ્યા y છે બરાબર। 50 ની નોટ હશે x કહી દીધા 100 ની નોટ હશે અને y કહી દીધા આટલી ખબર પડી કમ્પ્લીટ। ચાલો આગળ હવે શું કીધું છે હવે એક વસ્તુ અહીંયા કીધી મીનાને કુલ 25 નોટો મળી। કુલ કેટલી નોટો મળી 25 50 ની નોટ અને 100 ની નોટ 50 ની નોટ એટલે શું x 100 ની નોટ એટલે શું y તો x વત્તા y ટોટલ નોટો કેટલી થઈ 25 બરાબર। તો અહીંયા લખીએ કે મીનાને કુલ 25 નોટો મળેલ છે તો એક સમીકરણ બનશે। અહીંયા લખો સમીકરણ 25 નોટો છે કુલ 50 ની નોટ કેટલી છે x 100 ની નોટ કેટલી છે y એટલે કે કુલ નોટો કેટલી થાય 25 આને એક સમીકરણ 1 કહેવાય। બોલો આ ખબર પડી કે ના પડી ડન ક્લિયર। ચલો ચોપડીનો બેઠો દાખલો છે આવડે એવો છે। હવે શું કીધું 50 ની 2000 રૂપિયા ઉપાડવા ગઈ બરાબર। હવે ટોટલ પૈસા કેટલા લાવવાના છે 2000 50 ની નોટ એટલે x એટલે 50x થયા। જો કુલ કેટલા પૈસા લાવવાના છે બરાબર તો કુલ રૂપિયાની સંખ્યા બરાબર મીનાને બેંકમાંથી મળેલ કુલ રૂપિયા કેટલા છે રૂપિયા 2000 બરાબર। કુલ રૂપિયા કેટલા 2000 2000 એટલે કેટલા 50 ની નોટ અને 100 ની નોટ તો 2000 માંથી 50 ની નોટ એટલે કેટલી x એટલે કે 50x 100 ની નોટ એટલે કેટલી 100 એટલે 100y કુલ એટલે કે વત્તા કુલ કેટલા થાય છે 2000 રૂપિયા મળે છે આને સમીકરણ નંબર 2 કહેવાય। બોલો કમ્પ્લીટ। સમીકરણ 1 અને 2 આવે પછી તમને આદેશની રીતે આવડે આદેશની રીતે લોપની રીતે આવડે તો લોપની રીતે બંનેમાંથી કોઈ પણ રીતે ગણી શકાય કારણ કે આની અંદર કોઈ સ્પષ્ટતા કરેલી હોતી નથી। તો આપણે લખીએ કે સમીકરણ 1 અને 2 ને
આદેશની રીતે ઉકેલતા. બરાબર, જે રીતે ઉકેલવું છે એ રીતે તમારે લખવાનું. તો અહીંયા લખીશું સમીકરણ 1 માં x માટે આદેશ લેતા. સમીકરણ 1 માં x માટે આદેશ લેતા. x માટે આદેશ લેવાનો મતલબ શું કે x બરાબર જવાબ આવવો જોઈએ. y માટે આદેશ લેવાનો હોય તો y બરાબર જવાબ આવવો જોઈએ. બરાબર, તો આપણે x માટે આદેશ લેવો છે તો આ સમીકરણ 1 જે છે એને લખી નાખું. પહેલા સમીકરણ 1 શું છે તો કે x + y બરાબર 25. આ સમીકરણ 1 છે. x માટે આદેશ લેવાનો, કોના માટે? x માટે. તો x બરાબર જવાબ આવવો જોઈએ. તો અહીંયા લખી નાખું માટે x બરાબર આ y પેલી બાજુ જાય 25 - y. સમીકરણ નંબર 3. બોલો સમીકરણ 3 ખબર પડી કે ના પડી? કમ્પ્લીટ. હવે શું કરવાનું? સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકવાની. 1 માં નહીં મૂકવાની. જેમાંથી સમીકરણ ત્રીજું મેળવ્યું હોય એમાં મૂકવાની નહીં, બાકી જવાબ આવે નહીં. તો લખવાનું કે સમીકરણ હવે સમીકરણ 3 ની કિંમત કેમાં મૂકવાની? સમીકરણ 2 માં. કારણ કે જેમાંથી લાવે એમાં જવાબ ના મળે. કિંમત સમીકરણ 2 માં મૂકતા. કયા સમીકરણમાં મૂકવાની? 2 માં. હવે બીજું જે છે એને પહેલા લખી નાખું. સમીકરણ બીજું કંઈક આવું છે 50x + 100y બરાબર 2000. આ સમીકરણ બીજું છે. ચલો આની અંદર જ્યાં x છે ત્યાં કિંમત મૂકવાની. તો 50 એમના એમ 50. x ની જગ્યાએ આ x બરાબર જે સમીકરણ 3 આવ્યું છે લખવાનું. તો x ની જગ્યાએ એટલે કે 25 - y પ્લસ આ 100y એમના એમ 2000 પણ એમના એમ. બોલો આ ખબર પડી કે ના પડી? ડન. ચલો આને અંદર ગુણી દઈએ. જો આ સમીકરણ 2 છે ને એની અંદર 50 કોમન લઈ શકતા હતા. બરાબર, તો સમીકરણ 2 કંઈક અલગ બને. જો એ રીતે કરીએ, કારણ કે અહીંયા ગણતરી લાંબી થઈ જશે. જવાબ આવી જશે પણ ગણતરી થોડી લાંબી થઈ જશે. કંઈ નહીં, આ જ રીતે ગણી નાખીએ. બરાબર, હવે પકડ્યું છે સમીકરણ ઇરેઝ કરવું પડશે. ચાલો કંઈ વાંધો નહીં. આને અંદર ગુણી નાખું. 25 × 5 = 125 એટલે કે 1250 માઇનસ 50y પ્લસ આ બધું એમનું એમ 100y બરાબર 2000. બોલો આ ખબર પડી કે ના પડી? મેં શું કીધું? અહીંથી કોમન લેવાના હતા. 50 ને કોમન લઈ જાય તો સમીકરણ નાનું બની જતું. બરાબર, હવે સીધું અહીંથી કોમન લઈ લઈશું એટલે પાછું એ થઈ જશે. ચલો હવે આ જે સમીકરણ છે આની અંદરથી 50 લઈએ કોમન. તો અહીંયાથી હું 50 કોમન લઉં એટલે આના ભાગ્યા હું 50 એટલે 25 આન્સર મળશે. ખબર ના પડે સાઈડમાં કરી દેવાનું. બરાબર, માઇનસ આ કેટલા થશે? આમાંથી 50 કોમન લઈએ. બરાબર, જો ખબર ના પડે અહીંયા હું કોમન લઈને લખું એટલે ખ્યાલ આવી જાય. અહીંયા 50 કોમન એટલે અહીંયા 25 વધે. પછી અહીંયા 50 કોમન એટલે ખાલી y વધ્યો પ્લસ આમાંથી 50 કોમન એટલે 5 × 2 = 10 એટલે 2y વધે બરાબર 2000. બરાબર, હવે આ થોડું હું આ બાજુ લખું. ચાલો આ 50 છે ગુણાકારમાંથી આવાજ ક્યાં જશે? ભાગાકારમાં. તો આવું થશે 25. હવે જો -y પ્લસ 2y એટલે થઈ જશે +y ખાલી બરાબર આ 2000 એના છેદમાં આ ગુણાકારમાંથી આ બાજુ આવી જાય ભાગાકારમાં. 0 0 કેન્સલ. 5 4 20 એટલે 40. તો આન્સર થશે 25 + y બરાબર 40. આ 25 બરાબરની પેલી બાજુ જાય તો y બરાબર 40 - 25 બંનેની બાદબાકી કરીએ તો y બરાબર આન્સર મળશે 3 એટલે 1 15. y નું મૂલ્ય કેટલું મળ્યું? 15. તો y તમે શું ધાર્યો તો 100ની નોટની સંખ્યા y છે એટલે કે y 100ની નોટ કેટલી છે? 15 નોટો છે 100ની નોટો. બરાબર, હવે y ની કિંમત હું સમીકરણ 3 માં મૂકી દઉં, કાં તો 1 માં 2 માં 3 માં ગમે તેમ મૂકો જવાબ આવી જાય. x ની કિંમત મળી જાય. તો હવે લખવાનું y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. 3 માં મૂકો તો જલ્દી જવાબ મળે, કારણ કે અહીંયા ઓલરેડી બરાબરની પેલી વાત કરીને જ આપ્યું છે એટલા માટે. ચલો તો હવે લખવાનું હવે y ની કિંમત સમીકરણ
3 મૂકતા ચલો સમીકરણ 3 છે એને લખી નાખો. સમીકરણ 3 આ રહ્યું x બરાબર 25 ઓછા y. x બરાબર 25 ઓછા y. ચલો માટે x બરાબર 25 ઓછા y એટલે કેટલા શોધે 15. તો x કેટલા મળે છે બાદબાકી કરીએ એટલે 10. x નું મૂલ્ય કેટલું થયું 10. તો આમ નીચે લાસ્ટમાં લખી શકાય કે આમ મીનાને કુલ કેટલી નોટો મળી છે. તો આમ લખવાનું કે આમ મીનાને હવે x એટલે શું ધાર્યું હતું 50ની નોટની સંખ્યા x બરાબર. તો મીનાને રૂપિયા 50ની 10 નોટો તથા y શું ધાર્યા હતા 100ની નોટ તથા રૂપિયા 100ની 15 નોટો મળી હશે. આટલું લખો એટલે વ્યવસ્થિત 3 માર્ક તમે મળી જાય બરાબર. તો દાખલા એક વખત જોઈ લો, સ્ક્રીનશોટ પાડો તો સ્ક્રીનશોટ પાડી લો, પછી શાંતિથી લખી નાખો બરાબર. આ પદ્ધતિસર આ રીતે લખાય બરાબર. આઈ હોપ કે તમને ખબર પડી છે. હવે આની પછીનો દાખલો જોવાનો છે 38મો જોયો, હવે જોવાનો 39મો. ચાલો 39 નંબરનો દાખલો આપ્યો છે. આ પણ ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણનો જ છે બરાબર. આગળનો જે ગણ્યો એની અંદર રકમ આપી હતી બરાબર, મીના અને કેશિયરને આપ્યા બરાબર. હવે અહીંયા સીધું સમીકરણ આપ્યું. આને સમીકરણ 1 કહેવાનું, આને 2 કહેવાનું. આની અંદર સીધું અને પછી કહી દીધું આદેશની રીતે ગણો જે આગળ ગણ્યું જ છે બરાબર. એના કરતાં પણ ઈઝી બરાબર. 3 માર્કમાં આવું પણ પૂછી શકે. લખ્યું છે કે નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. હવે સ્પષ્ટતા કરી દીધી આદેશની રીત. હવે તમે લોપની રીતે ગણશો ને તો એ ખોટું પાડશે. દાખલાનો જવાબ સાચો હશે. બંને રીતે ગણો જવાબ સાચો જ આવે. હું આદેશનું ગણાવો પછી આનો દાખલો તમે લોપની રીતે ગણશો જવાબ એક જ આવશે બરાબર. પણ તમે પરીક્ષાની અંદર આદેશ લખ્યું છે અને લોપ ગણીને આવ્યા તો ખોટું બરાબર. આ ધ્યાન રાખવાનું. ચાલો શું કીધું છે આપણને આદેશની રીતે ગણો. હવે અહીંયા સીધું સમીકરણ આપી દીધું છે તો આને જ કહી દેવાનું સમીકરણ નંબર 1 અને આને કહી દેવાનું સમીકરણ નંબર 2. કોઈ પણ સમીકરણમાં એક જ રીત યાદ રાખવાની. x માટે આદેશ લીધા સમીકરણ 1 માં, x માટે આદેશ લીધા 2 માં લેવાય જવાબ આવે, 3 માં 3 ના આવે. પછી સમીકરણ 1 માં y માટે લેવાય, સમીકરણ 2 માં y માટે લેવાય. 4 રીતે ગણી શકાય દાખલો બરાબર. આમ મગજથી આડું અવળું વિચારીને કરો તો પણ એક જ રીત પકડી રાખવાની એટલે પરીક્ષામાં ભૂલ થાય નહીં. ચાલો તો અહીંયા લખીએ સમીકરણ 1 માં આગળ જે ગણતરી કરી એનું એ જ લખવાનું કે સમીકરણ 1 માં x માટે આદેશ લેતા. ચાલો સમીકરણ 1 છે અને જેવું છે એવું લખી નાખો પહેલા તો. સમીકરણ 1 આવું છે કંઈક 3x વત્તા 5y બરાબર 21. આ છે સમીકરણ નંબર 1. x માટે આદેશ લેવાનો એટલે કે x બરાબર જવાબ આવવો જોઈએ. તો લખો માટે x ને કરતા બનાવીએ. માટે 3x બરાબર આ પેલી બાજુ જાય એટલે કે 21 ઓછા 5y થાય. આ 3 ગુણાકારમાં તો જાય ભાગાકારમાં. તો x બરાબર 21 ઓછા 5y અને છેદમાં 3. સમીકરણ નંબર 3. બોલો સમીકરણ 3 કેવી રીતે આવી ખબર પડી? ક્લિયર? ચાલો હવે સમીકરણ 3 ની કિંમત 1 માં મૂકવાની ના, ક્યાં મૂકવાની? 2 માં. 1 માં મૂકો તો જવાબ આવે ને, કારણ કે એમાંથી જ લાયા છો એટલા માટે. ચાલો પછી આપણે તમે 2 ને લઈને ગણતા હોય તો પાછી 1 માં મૂકવાની બરાબર. જો આવા ચેન્જીસ થાય એટલે કહું છું એક જ રીત પકડી રાખવાની. ચાલો હવે લખવાનું. હવે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચલો સમીકરણ 2 જે છે એને લખી નાખો પહેલા. બીજું કયું છે? આ રહ્યું. બીજું છે એવું 2x - 3y = 14. જ્યાં x દેખાય ત્યાં કિંમત મૂકવાની. તો x મને અહીંયા દેખાય તો આ 2 તો રાખવાના. x ની જગ્યાએ જ આ વસ્તુ મૂકવાની. તો લખો કૌંસમાં 21 ઓછા 5y છેદમાં 3 માઇનસ 3y બરાબર 14. બરાબર. જો હવે સાદું રૂપ આવો, સીધે સીધું આવડતું હોય સીધે સીધું, બાકી સ્ટેપ બાય સ્ટેપ આપશો તો એક સ્ટેપ વધી જાય. ચલો આ જે 2 છે અંદર જો છેદમાં ઉડતો તો ઉડી જાય, પણ અહીંયા છેદ ઉડતો નથી તો અહીં શું થશે? 2 છે ઉપર ગુણાઈ જશે
એટલે 2 નો 21 સાથે એટલે 21 દુ 42 માઇનસ 5 દુ 10 વાય આખાના છેદમાં 3 આ બધું એમનું એમ 3y બરાબર 14 બરાબર. ચલો આગળ માટે હવે આ જે 3 છે છેદમાંથી કાઢી નાખવો હોય તો આને અહીંયા ગુણશો તો આખાના છેદમાં જ છે, એને પાછો 14 સાથે ગુણી લેશો એટલે છેદમાંથી નીકળી જશે. એટલે બંને બાજુ આપણે ગુણી લઈએ એટલે આ 42 ઓછા 10y તો છે આ 3 3 9 એટલે માઇનસ 9y. હવે આખાના છેદમાં 3 કહેવાય પણ એ આખો પેલી બાજુ જતો રહે એટલે 14 દુ 28 14 તરી 42 તો થઈ ગયા 42. બોલો આ ખબર પડી કે ના પડી? કમ્પ્લીટ. ચાલો હવે આને આગળ લખીએ. હવે જો આ 42 છે બરાબરની આ બાજુ જાય તો માઇનસ થઈ જશે એટલે આ બંનેનું પહેલાં હું ટોટલ કરું. અહીંયા લખી નાખો આ બંનેનું ટોટલ -10 -9 એટલે માઇનસ 19y બરાબર આ 42 પેલી બાજુ જાય 42 માઇનસ 42 42 માઇનસ 42 0. ચલો હવે લખીએ આ બંનેનું ટોટલ -19 લખો માટે -19y બરાબર 42 માઇનસ 42 શું થઈ ગયા 0. આ -19 ભાગાકારમાં જાય તો માટે y બરાબર -0 ના છેદમાં 19 0 ના છેદમાં 19 હોય 20 હોય કોઈ ફરક પડે નહીં, y બરાબર 0 જ થઈ જાય. તો માટે y બરાબર આન્સર શું આવ્યો 0. y ને મૂલ્ય કેટલું મળ્યું 0. બોલો ખબર પડી? ડન. હવે શું કરશો? y નું મૂલ્ય સમીકરણ 3 માં મૂકવાનું. 3 માં કેમ મૂકવાનું? જવાબ જલ્દી આવે એટલા માટે બરાબર. બાકી 1 2 માં ગમે તેમાં તમે મૂકી શકો, જવાબ તો આવી જાય. તો હવે લખવાનું હવે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચલો સમીકરણ 3 કયું? આરવી x બરાબર 21 ઓછા 5y છેદમાં 3. જ્યાં x દેખાય અને y દેખાય ત્યાં ખાલી 0 મૂકવાના. તો 21 માઇનસ 5 y ની જગ્યાએ 0 છેદમાં 3. 21 ઓછા 0 સાથે ગુણાકાર 0 છેદમાં 3. 21 માંથી 0 કાઢીએ એટલે કે 21 ના છેદમાં 3 વધે 3 × 21. x બરાબર આન્સર શું મળશે 7. કમ્પ્લીટ. તો ઉકેલ ગણ શું થશે? માંગેલ ઉકેલ ગણ x y. x કેટલા શોધ્યા 7, y કેટલા શોધ્યા 0. તો આ થયો તમારો આન્સર. આગળનો દાખલો જે હતો એ આ જ હતો, ખાલી રકમ આપી હતી એની અંદરથી સમીકરણ બનાવ્યા અને જવાબ મેળવ્યો. અહીંયા સીધા સમીકરણ આપે છે અને અહીંયા જવાબ મેળવ્યો બરાબર. આ વખતે તમને આ દાખલામાં ખબર પડી છે બરાબર. તો આ દાખલો કમ્પ્લીટ. આની પછી આવે છે 40મો. તો જોઈએ હવે 40મો. ચલો 40 નંબરનો દાખલો છે, ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીનો. રકમ આપી છે કે સમાંતર શ્રેણી આપી છે 9, 17, 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય. હવે સરવાળો આપી દીધો. પ્રથમ પદ આપ્યું, બીજું પદ આપ્યું, ત્રીજું પદ આપ્યું. તો એની અંદરથી પ્રથમ પદને ડી પણ મળી જાય. પણ અહીંયા પૂછ્યું છે શું? કેટલા પદોનો સરવાળો, એટલે n શોધવાનો છે. કેટલા પદોનો સરવાળો 636 થાય બરાબર, એટલે n શોધવાનો છે. જો અહીંયા આપણે લખીએ પ્રથમ પદ a કેવા છે ડેટા લખીએ. a1 અથવા તો a કેટલા થાય 9. બીજું પદ લખવાની જરૂર નથી પણ d તો લખવાનો. d એટલે બીજામાંથી પહેલું બાદ 17 - 9 કેટલા થશે બરાબર 8 બરાબર. કેટલા પદોનો સરવાળો એટલે n બરાબર ક્વેશ્ચન માર્ક થાય. અને આ સરવાળો આપી દીધો એટલે Sn આપ્યું એટલે શું કહેવાય Sn બરાબર 636 બરાબર. આટલા ડેટા તમને આપેલા છે. જો પ્રથમ પદ અને અંતિમ પદ આપ્યું હોત તો પેલું નામ સૂત્ર મૂકતા બરાબર, પણ અહીંયા પ્રથમ અને અંતિમ પદ આપેલું નથી તો તમારે Sn વાળું સૂત્ર મૂકવાનું, સરવાળાનું સૂત્ર તો લખવાનું. માટે સરવાળાનું સૂત્ર શું થાય Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 કૌંસની બહાર d મોટો કૌંસ પૂરો. આવું કંઈક સૂત્ર છે સરવાળો શોધવાનું. ચલો
SN, હવે SN આપી દીધા 636, તો આના નીચે લખી શકાય 636 બરાબર n આપ્યા નથી તો n ની જગ્યાએ n રહેશે, છેદમાં 2 ના 2 રહેશે, કૌંસની અંદર 2 એટલે 2, a એટલે 9, તો અહીંયા લખો 9 પ્લસ n તો આપ્યા નથી, n - 1, d એટલે કેટલા 8, કમ્પ્લીટ. n શોધવાનું છે અહીંયા. આ ભાગાકારમાંથી આ બાજુ ગુણાકારમાં જાય. 636 ગુણ્યા 2, 6 દુ 12, 36 દુ 72, અને 6 દુ 12 એટલે 12 72 થાય. 6 દુ 12, 36 દુ 72 બરાબર 12 72 થશે. બરાબર આ ગુણાકાર કર્યો આ બંનેનો, આ ભાગાકારમાંથી આપણે જ્યારે ગુણાકાર થાય બરાબર. આ n એમનો એમ અંદર જે સાદુરૂપ થતું હોય આપી દે, 9 દુ 18 પ્લસ 8 નો અંદર ગુણાકાર કરીએ, 8 નો n સાથે 8n માઇનસ 8 એકુ 8, કમ્પ્લીટ. ચાલો માટે 1272 બરાબર n અંદરનું સાદુરૂપ આપીએ 18 ઓછા 8 બરાબર 8n છે તો 8n લખી નાખીએ પહેલા. 18 ઓછા 8 એટલે કેટલા થાય 10 થાય. કમ્પ્લીટ. ચાલો આ n ને અંદર ગુણી નાખીએ 1272 બરાબર n ને હું અંદર ગુણું એટલે 8n નો વર્ગ થાય પ્લસ આની સાથે ગુણાય 10n થાય. બરાબર અહીંયા સુધી કદાચ બધાએ ગણ્યો છે બરાબર, જાતે પ્રેક્ટિસ કરતા હશે બધાએ ગણ્યો હશે. ચાલો આ બરાબરની આ બાજુ જાય એટલે આવું થઈ જશે. જો આ જે છે ને એને હું લખું પહેલાં, આ જેવું છે ને એવું ને એવું 8n નો વર્ગ વત્તા 10n બરાબર. હવે આ બરાબરની આ બાજુ આવી જાય એટલે થઈ જાય માઇનસ 1272. એક બાજુ શું થઈ ગયું 0. બોલો આ ખબર પડી કે ના પડી? કમ્પ્લીટ. હવે આની અંદર જો કંઈક સરખું દેખાતું હોય તો કોમન લેવું હોય તો કોમન લઈ શકાય. કોમન 2 કોમન આવશે બરાબર. આમાંથી હું 2 કોમન લઉં, 2 n ના આવે કેમ કે આમાં n નથી, તો 2 ચોક 8 થાય, 2 4 8 n નો વર્ગ એમનો એમ. આમાંથી 2 કોમન આવે, 2 પંચા 10 થાય, 2 પંચા 10, અને અહીંયા જો 2 નો ગુણાકાર કરેલો 636 થાય તો આમાંથી 2 કોમન આવી ગયા એટલે માઇનસ 636. ખબર ના પડે તો ગુણાકાર કરી દેવો, 2 ચોક 8, 2 પંચા 10, 2 નો 636, 212 72 થાય. કમ્પ્લીટ. ચલો હવે આ 2 ગુણાકારમાં છે, ગુણાકારમાંથી આપણે ભાગાકારમાં જાય એટલે 0 ના છેદમાં 2 થાય એટલે શું થઈ જાય 0 થઈ જાય બરાબર. હવે આ બાદ લખીએ એટલે ટોટલ શું થયું આટલું જ વધ્યું. શું વધ્યું? માટે 4n² પ્લસ 5n માઇનસ 636 બરાબર 0. કેમ કે આ 2 ગુણાકારમાં હતા, આ બધા ભાગાકારમાં ગયા એટલે થઈ ગયા 0. આટલું વધ્યું. મારે n જોઈએ છે, આવું સમીકરણ નથી જોતું. શું જોઈએ છે? n. ચલો આની અંદરથી n કેવી રીતે શોધશો? ચેપ્ટર 2 યાદ કરો. પ્રથમ પદ અંતિમ પદનો ગુણાકાર યાદ આવ્યું કે? પ્રથમ પદ એટલે 4, અંતિમ પદ એટલે 636. આ બંનેનો ગુણાકાર કરું તો આન્સર કેટલો આવે? અને પછી વચ્ચેમાં પાછા 5 શોધવાના. હવે જે ચેપ્ટર 2 હતું ને તો ઈઝી હતું, નાની નાની સંખ્યાઓનો ગુણાકાર આપતો હતો. 4 નો આની સાથે ગુણાકાર કરો એટલે મોટી સંખ્યા મળશે. ભાઈ કઈ 2 સંખ્યાનો ગુણાકાર કરો તો વચ્ચેનો 5 જવાબ મળે બરાબર. ચાલો પ્રથમ પદ એટલે કે 4, અંતિમ પદ એટલે 636, બંનેનો હું ગુણાકાર કરું 636 ગુણ્યા 4, 6 ચોક 24, 4 તરી 12, 13 ને 14, 6 ચોક 24 ને 25. ગુણાકાર કેટલો થયો? 2525. 2000 આ સાઈડ રફ વર્ક છે 2544. ગુણાકાર થાય 2544. આ વર્ક કરું છું એ રફ વર્ક કરું છું, ગણતરી આમાં આવતી નથી બરાબર, સમજ પડે એટલા માટે. પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર 2544 થયો. ચાલો હવે શું કરવાનું? એવી 2 સંખ્યા શોધવાની. 2544 કયા ઘડિયામાં આવે? એવી 2 સંખ્યા શોધવાની કે જેનો સરવાળો કરો કે બાદબાકી કરો 5 થવો જોઈએ, અને ગુણાકાર કરો તો 2544 થવો જોઈએ. તો આવી કઈ સંખ્યા છે? એવી 2 સંખ્યાનો શું કરવાનો? ગુણાકાર કરો તો 2544 થાય. સાહેબ શું કહેવું બધું ઉપરથી જાય છે કે બરાબર. ગુણાકાર કરો તો 2544 થાય, સરવાળો કે બાદબાકી કરો તો વચ્ચે કેટલા છે 5, તો એટલા થવા જોઈએ બરાબર. ચેપ્ટર 2 યાદ કરો.
તો હવે આના માટે શું કરશો? આ તો મને યાદ ના હોય, બરાબર, કેમ કે આટલી મોટી સંખ્યા એવી કઈ સંખ્યાનો ગુણાકાર થાય 2544, અને સરવાળો બાદબાકી કરો તો 5 થવા જોઈએ. તો એના માટે ભાગ પાડવાના અવયવ. એના માટે ચાવીઓ આવડવી જોઈએ. ધોરણ 6 યાદ કરો, છઠ્ઠા ચેપ્ટરમાં બીજું કે ત્રીજું ચેપ્ટર આવે છે, એની અંદર બધી ચાવીઓ લખેલી છે, બરાબર, એ ખબર હોવી. ચાલો, 2 વડે ભાગી શકાય. 2 એકુ 2, 2 દુ 4, 2 7 14, 2 દુ 4. હજુ આના 2 વડે ભાગીએ. 2 6 12, 2 તરી 6, અને 2 6 12. હજુ 2 વડે ભાગી શકાય. 2 તરી 6, 2 એકુ 2, 2 8 16. હજુ 2 વડે ભાગી શકાય. 2 એકુ 2, 2 પંચા 10, 2 નો 18. હવે 2 વડે ના ભાગી શકાય, કારણ કે એકમનો અંક 2 4 6 એકી સંખ્યા થઈ ગયો. 3 વડે થશે. 3 પંચા 15, 3 પંચા 15 અને 3 તરી 9. હવે 53 ને કોઈ વડે ના ભગાય. 53 એકુ 53 થાય. સાહેબ આ કર્યું શું કે? આપણે તો કે વચ્ચેના 5 જોઈએ, બરાબર, એ સમજાવું. હવે આની અંદરથી 2 ભાગ પાડવાના, બરાબર, ગુણાકાર કરશો એટલે કે 2 સંખ્યા બનાવવાની. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તરી 48. તો આ આટલી સંખ્યાનો ગુણાકાર કેટલો થયો? 48. અને આ ખાલી 53 વધે. હવે આ બધાનો ગુણાકાર કરો તો 2544 થઈ જાય, કે 48 ને 53 નો ગુણાકાર કરો તો એ વસ્તુ એ જ થઈ ને, બરાબર. તો આ બંનેનો ગુણાકાર કરો તો આટલો થશે, અને બંનેનો સરવાળો બાદબાકી કરો બંનેની તો કેટલા થઈ જશે? પડી ખબર? એટલે કે એક સંખ્યા 48 મળી, એક સંખ્યા 53 મળી. આ બંનેનો હું ગુણાકાર કરું તો કેટલો થશે ગુણાકાર? 2544. અને આને આપું માઇનસ, આને આપો પ્લસ, તો ટોટલ તમને 5 જવાબમાં મળે, જે મારે વચ્ચે જોઈએ છે. પડી ખબર? ડન. ચાલો, તો મને અવયવ મળી ગયા. તો આની નીચે લખવાનું, આ બધું રફ વર્ક કરવું, આ લખવાનું એવી સાથે 4n નો વર્ગ. આની જગ્યાએ એક વખત લખો -48, -48n, અને પછી લખો +53n, અને છેલ્લું પદ એમનું એમ 636 બરાબર 0. બરાબર. હવે આ બંનેમાંથી કોમન લેવાના, આ બંનેમાંથી કોમન લેવાના. ચલો, આ બંનેમાંથી કોમન શું આવશે? 4n કોમન આવે. 4n, 4 આવી ગયા, n આવી ગયો, તો એક વખત n વધ્યો. 12 ચોક 48, તો અહીંયા 12 વધ્યા. 12 ચોક 48. આની અંદરથી શું કોમન આવશે? ખબર છે, આવો ને આવો કૌંસ અહીંયા બનવાનો છે, n - 12. તો અહીંયા કોમન શું આવશે? આ 53 વધે, n કોમન લઈ લેવાના. 53 નો 636, 53 ગુણ્યા 12 કરો 636 થાય. પછી તો અમુક તો લોજિક લગાવવાનું હોય તમારી જાતે. ખબર છે કે 2 કૌંસ ખાવાના, તો પછી મૂકી દેવાનું જાતે જ તે, બરાબર. પણ ભાઈ કોમન લેવાનું શું એ ધ્યાન રાખવાની. ચાલો, હવે શું કરશો? આ બંને કૌંસ સરખા, તો એને એક વખત લખો n - 12. બીજું 4n + 53 = 0. આના બરાબર 0 આપો, આના બરાબર 0 આપો. આ છે n - 12 બરાબર 0, તથા 4n + 53 બરાબર 0. આના બરાબર 0 એટલે શું થઈ ગયું? n બરાબર 12 થઈ ગયા. અને અહીંયા કરીએ તો કે 4n બરાબર -53 ભાગાકારમાં જાય તો n બરાબર -53/4. હવે આ બંનેમાંથી આન્સર સાચો લેવાનો કયો? તો આપણને શું પૂછ્યું હતું? જે સમાંતર શ્રેણી છે એના કેટલા પદોનો સરવાળો 636 થાય? તો પદ ક્યારે માઇનસમાં હોય અને અપૂર્ણાંકમાં હોય, આને પહેલું પદ કહેવાય, તો એક જ કહેવાય. બીજું પદ 2, ત્રીજું પદ 3, ચોથું પદ 4 નંબર, પાંચમું પદ 5 નંબર. તો આ 12 પદોનો સરવાળો થતો હશે 636. અંશ અને છેદવાળું પાછું માઇનસમાં હોય નહીં, એટલે કે આ સંખ્યા આવે નહીં. તો છેલ્લે લખવાનું કે આમ 12 પદોનો સરવાળો 636 થાય. બરાબર. જો ગણતરી અહીંયા સુધી કરી છે, અહીંયા સુધી કરશો, અહીંથી લોચા પડશે, બરાબર. એટલે ગણતરી કરવી કેવી રીતે? પ્રથમ પદ, આ નાની સંખ્યા હોય તો પહેલાના ચેનલનો ગુણાકાર મગજથી તમને 1 થી 20 સુધીના ઘડિયા આવડતા હોય તો તમે વિચારી લેશો. આ નહીં આવડે. 48 ને 53 ક્યાંથી આવ્યા? અહીંથી. જો હજુ રાખી મૂક્યું હોય, ઇરેઝ કર્યું નથી, બરાબર. તો તમે તમારી રીતે એક વખત નજર નાખી લેજો. ના ખબર પડે તો એકવાર કોમેન્ટ કરી દેજો, એટલે મને ખ્યાલ આવે. ચલો, કમ્પ્લીટ. તો આ દાખલા નંબર 40 હતો. દાખલા નંબર 40 પૂરો. હવે જોઈએ આની પછી 41મો.
ચલો 41 નંબરનો દાખલો છે, ચેપ્ટર નંબર 7 એમ ભૂમિતિ રિલેટેડ. રકમ શું આપી? રકમ આપી કે નીચે આપેલ આકૃતિ. હવે જો પહેલી વાત તમે અહીંયા આકૃતિ દોરી નથી, કારણ કે પછી મને લખવા માટે સ્પેસ નહીં રહી. હવે તમારી પાસે પ્રશ્નપત્ર છે તો એની અંદર તમે વ્યવસ્થિત આકૃતિને જોઈ લેજો, બરાબર? એટલે મેં અહીંયા દોરી નથી. ચલો, નીચે આપણે આકૃતિ જે છે એ એક વર્ગખંડમાં બેઠેલ પાટલીઓની ગોઠવણી છે, એટલે લગભગ આમ ક્રોસમાં છે, બરાબર? આ રીતે તમે જોઈ લેજો. અહીંયા બિંદુ આપ્યા છે 3 1 6 4 6 8 અને 6, એટલે કે અહીંથી અહીંયા અહીંયા અને અહીંયા આ રીતે ક્રોસમાં બિંદુઓ આપેલા છે, બરાબર? એ તમે આકૃતિમાં જુઓ તમને દેખાશે. ગોઠવણી દર્શાવે છે. અસીમા, ભારતી અને કેમેલિયા 3 નામ આપ્યા છે. એક છે અસીમા, ભારતી અને કેમેલિયા. અનુક્રમે A of 3 1, B of 6 4 અને C of 8 6 સ્થાન પર બેઠેલા છે. એટલે કે અહીંયા A નંબર છે, અહીંયા B નંબર છે, અહીંયા C નંબર છે. આ રીતે બેઠેલા છે. તમે કલ્પી શકો છો કે એક જ રેખામાં છે, તો કે હા, આમ જોવા જાવ તો આમ સીધી ત્રાંસી એક જ રેખામાં છે. તમે કલ્પી શકો એક જ રેખામાં જ બેઠેલા છે. તમારા જવાબ માટેનું કારણ જણાવો, બરાબર? તો આવા એક જ રેખામાં છે તો કેવી રીતે એક જ રેખામાં થાય, તો એ આપણે શોધવાનું છે કે એક રેખામાં છે તો કેવી રીતે છે. તો અહીંયા 3 બિંદુઓ આપેલા છે. તો 3 બિંદુઓ જે છે એ 3 વચ્ચેનું અંતર શોધો. આટલું અંતર કેટલું છે, આ અંતર કેટલું છે, અહીંથી પેલું અંતર કેટલું છે, ટોટલ જેટલું થાય છે, તો એક રેખામાં કહેવાય. પછી આટલું સરખું ના હોય, પેલું આડું હોય તો એને કહેવાય નહીં. ચાલો, તો અહીંયા જે બિંદુ આપે છે એને હું પહેલા તો લખું. બિંદુ A, B અને C આપ્યું છે, તો હું નામકરણ તરીકે લખું A of x1 y1. એટલે એ બિંદુ આપ્યું છે કેટલું? 3 અને 1. B માટે લખો x2 y2, x2 y2. તો B of 6 અને 4. C બિંદુ કેટલું આવ્યું છે? x3 y3 બરાબર C of 8 6. આ પ્રમાણે બિંદુઓ આપેલા છે, બરાબર? ચલો, હવે શું કરીએ? આને x1 એટલે 3, y1 એટલે 1, x2 6, y2 4, x3 8, y3 એટલે 6. હવે A થી B વચ્ચેનું અંતર શોધો, B થી C વચ્ચેનું અંતર શોધો. અંતર કેવા રહે છે, સમાન રહે છે કે નથી રહેતા, એ નક્કી કરવાનું છે. તો હું પહેલા તો શોધું આ A અને B વચ્ચેનું અંતર. A B વચ્ચેનું અંતર, કારણ કે સાબિત શું કરવું છે? આ ત્રણેય એક જ રેખામાં છે, બરાબર? વ્યવસ્થિત છે, એ નક્કી કરવું છે. તો AB વચ્ચેનું અંતર, તો કે અંતર સૂત્ર શું થાય? AB બરાબર વર્ગ કરીને યાદ રાખો કે વર્ગમૂળ કરીને યાદ રાખો, બંને એક જ થયા. 2 સૂત્રો આપેલા છે. હવે A અને B માટે જોવાના. x2 x1 y2 y1 છે, તો અહીંયા લખવાનું x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ બરાબર નીચે બરાબર વર્ગમૂળમાં x2 એટલે 6 થાય, તો અહીંયા લખો 6 - x1 એટલે 3 થાય એનો વર્ગ પ્લસ y2 એટલે 4 થાય માઇનસ y1 એટલે 1 થાય એનો કરો વર્ગ. કમ્પ્લીટ. ચલો, હવે આપો સાદુરૂપ ખાલી. 6 - 3 એટલે 3 નો વર્ગ થાય પ્લસ 4 - 1 એટલે 3 નો વર્ગ થાય. ચલો, ટોટલ કેટલો થઈ જશે? 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9, 9 9 18 એટલે કે 9 દુ 18 કહી શકાય. આ બાદ લખીએ વર્ગમૂળમાં 9 × 2 લખી શકાય. 9 + 9 એટલે 18 એટલે કે 9 દુ 18 એટલે કે 9 × 2 લખી શકાય. આ જે છે તો એ બી બરાબર મને આવું કંઈક મળશે. 9 ની ઉપર વર્ગમૂળ છે અને 2 ની ઉપર વર્ગમૂળ છે, તો 2 કોનો વર્ગ થાય? કોઈનો ના થાય. તો વર્ગમૂળમાં 2 એમ પણ 9 કોનો વર્ગ થાય? 3 નો. તો આખું આવું બનશે 3 વર્ગમૂળમાં 2. તો એ બી બરાબર 3 વર્ગમૂળમાં 2 થાય. બોલો, ખબર પડી કે ના પડી? કમ્પ્લીટ. હવે આ કયું શોધ્યું? A B વચ્ચેનું અંતર. હવે B થી C વચ્ચેનું અંતર હું શોધું. ચાલો, આ બાદ લખું B C વચ્ચેનું
અંતર. ચલો બીસી માટે લખીએ બીસી બરાબર વર્ગમૂળમાં સૂત્ર આનું જ પણ બીસી રિલેટેડ લખવાનું. બી અને સીમાં શું દેખાય x3 x2 y3 y2 તો અહીંયા x2 x1 હતું તો આમાં 3 થઈ જશે x3 માઇનસ x2 નો વર્ગ પ્લસ y3 માઇનસ y2 નો વર્ગ કમ્પ્લીટ. માટે બીસી બરાબર x3. ચલો x3 એટલે 8 માઇનસ x2 એટલે 6 નો વર્ગ પ્લસ y3 એટલે 6 માઇનસ y2 એટલે 4 નો વર્ગ બરાબર આ બંનેની બાદબાકી 2 નો વર્ગ આ બંનેની બાદબાકી 2 નો વર્ગ. ચલો 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 4 ને 4 8 જેમ આમાં કર્યું એ પ્રમાણે 4 દુ 8 કહેવાય 4 ગુણ્યા 2 4 કોનો વર્ગ થાય બીસી બરાબર 4 કોનો વર્ગ થાય 2 નો વર્ગનો 2 એમના એમ. તો બી થી સી નું અંતર શું મળે છે 2 વર્ગનો 2 એકમ બરાબર. આ 3 વર્ગનો 2 એકમ મળ્યું આ 2 વર્ગનો 2 એકમ મળ્યું બરાબર. હવે આ એબી વચ્ચેનું શોધ્યું બીસી વચ્ચેનું શોધ્યું એસી વચ્ચેનું શોધીએ પછી ત્રણેય વચ્ચેનો સંબંધ ચેક કરવાનો. એસી વચ્ચેનું અંતર. ચલો એસી બરાબર વર્ગમૂળ એ અને સી રિલેટેડ જુઓ આ એ અને સી બી નથી તો x3 x2 y3 y2 x3 માઇનસ સોરી 1 છે x3 x1 y3 y1 એ અને સીમાં એનો વર્ગ વત્તા y3 માઇનસ y1 નો વર્ગ. ચલો બરાબર નીચે બરાબર વર્ગમૂળમાં x3 માઇનસ x1. ચલો x3 એટલે 8 માઇનસ 3 8 માઇનસ 3 એનો વર્ગ વત્તા y3 6 માઇનસ 1 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં બંનેની બાદબાકી કરીએ એટલે 5 નો વર્ગ આ બંનેની બાદબાકી કરીએ એટલે 5 નો વર્ગ 5 નો વર્ગ 25 5 નો વર્ગ 25 25 દુ 50 આવું થશે 25 ગુણ્યા 2 તો માટે એસી બરાબર શું થાય 5 વર્ગમૂળમાં 2 એકમ. 3 તો કે સાહેબ અલગ અલગ મળે તો આ 3 વચ્ચે સંબંધ શું છે એ નક્કી કરવાનું. હવે જો અહીંયા નાનકડી આટલામાં દોરું છું આકૃતિ તમારે દોરવાનું નથી. અહીંયા એ બિંદુ હતું અહીંયા બી બિંદુ છે આકૃતિ નજર નાખજો ચોપડીમાં અહીંયા સી બિંદુ છે બરાબર. હવે જો એ બી વચ્ચેનું અંતર આ બંને વચ્ચેનું અંતર કેટલું મળ્યું અહીંથી આટલું 3 વર્ગમૂળ 2 આટલું અંતર બરાબર. બીસી આ બી થી સી નું કેટલું મળ્યું આટલું 2 વર્ગમૂળમાં 2 અને આખું કેટલું મળ્યું એથી સી 5 વર્ગમૂળમાં 2. તો આ જે બંને નાના છે એનો સરવાળો કરો તો એબી એટલે કેટલા 3 વર્ગમૂળ 2 બીસી એટલે કેટલા 2 વર્ગમૂળ 2. તો આ આવું થઈ શકે જો અહીંયા સાઈડમાં લખીએ આમ એસી બરાબર એબી પ્લસ બીસી થાય. કેવી રીતે થાય એસી એટલે કેટલા તો કે 5 વર્ગમૂળ 2 છે બરાબર. એબી કેટલા 3 વર્ગમૂળ 2 અને બીસી કેટલા 2 વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 કોમન 3 ને 2 5 બરાબર. તો આને સમરેખ કહેવાય બરાબર. શું થયું તો કે આવો એક સંબંધ મળે છે બરાબર. એસી બરાબર એબી પ્લસ બીસી નો સંબંધ મળે છે બરાબર. તો આ દાખલો કંઈક આ રીતે થાય. આ લખવાનું નથી આ મેં ખાલી દોરીને સમજાવ્યું. પહેલા આ લખવાનું અને નીચે આમ કરીને આ લખવાનું બરાબર. તો આ દાખલો ગણો એટલે વ્યવસ્થિત તમને 3 માર્ક મળી જાય બરાબર. આઈ હોપ કે તમને આ દાખલામાં સમજ પડી હશે બરાબર. તો હવે આની પછી જોઈએ દાખલા નંબર 42. ચલો 42 નંબર આપ્યો છે ચેપ્ટર નંબર 7 નો જ છે યમ ભૂમિતિનો. આ દાખલો મોસ્ટ ટાઈમથી દર વખતે પૂછાતો હોય છે બરાબર. ત્રિભાગ બિંદુના એમ અમુક વખત બે નહીં ત્રણ ભાગ સુધી જ હોય છે બરાબર. ચલો રકમ આપી છે બિંદુઓ 2 -2 અને બીમાં -7
4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓને આમ શોધો. હવે જો આ એ બિંદુ અને આ બી બિંદુ આ બંનેને જોડતો એક રેખાખંડ છે. આ પી ને ક્યુ ને ના જોશો, બરાબર. જોડતો એક રેખાખંડ છે, એના ત્રિભાગ બિંદુઓ એટલે વચ્ચે બે બિંદુઓ હું મૂકું તો આ 1, 2 અને 3 ભાગ બની જશે, બરાબર. આ પી અને ક્યુ મૂકું તો આ એક ભાગ બની ગયો, આ બીજો ભાગ બની ગયો અને ત્રીજો ભાગ બની ગયો. 3 ભાગ સેટ થઈ ગયા, બરાબર. તો આ બિંદુઓના આમ શોધવાના છે, બરાબર. તો ખાલી બિંદુઓ હું લખી નાખું. A of x1 y1, A of 2 minus 2, B of x2 y2, B of -7 અને 4, બરાબર. આ બે આપ્યા છે. P અને Q x3 અને y3 આપ્યા નથી, એટલે એ મારે શોધવા છે, બરાબર. ચલો હવે જોવા જઈએ તો આ એક ભાગ કહેવાય, આ એક ભાગ કહેવાય અને આ એક ભાગ કહેવાય. એક ભાગ, બીજો ભાગ ને ત્રીજો ભાગ, 3 ભાગ થઈ ગયા, બરાબર. પણ મારે આ ક્યુ બિંદુ શોધવું છે. કયું બિંદુ? ક્યુ બિંદુ. તો આને એક ભાગ કહેવાય. અહીંથી આ એક ભાગ, વચ્ચે આ જોવાનું નથી. તો આ એક અને આ એક કેટલા? 2 ભાગ થઈ ગયા. તો 1:2 વિભાજન થયું કહેવાય કે ના કહેવાય? M1:M2 આ ચેપ્ટર ભણ્યા હોય તો ખબર જ હશે. 1:2 ગુણોત્તરમાં વિભાજન થયું કહેવાય, બરાબર. તો અહીંયા મારે P બિંદુ શોધવું છે. કયું બિંદુ? P બિંદુ શોધવા માટે તો એ લખવાનું P of શું છે? x3 y3, x3 y3 શોધવા માટે M1:M2 બરાબર 1:2 થાય. એટલે M1 એટલે 1, M2 એટલે 2 થાય. આપ્યું નથી પણ આપણે લખવું પડે, કારણ કે A અને B બિંદુ છે, એની વચ્ચે 3 ભાગ બનાવવાના છે. એટલે કે વચ્ચે 2 બિંદુ મૂકું તો 3 ભાગ બને. 1, 2 અને 3 સરખા ભાગ બની ગયા. તો આને 1, 2 અને 3, બરાબર. આનું માપ વચ્ચેનું છે આ 1 અને આ 1. તો વચ્ચે આ બિંદુને ભૂલી જઈએ તો આ મોટો ભાગ બધ્યો અને નાનો ભાગ બધ્યો, એટલે 1:2, 1:2. ખબર પડી? ચાલો, તો M1:M2 એટલે કે 1:2 થાય. તો હવે ગણતરી કરીએ 1:2 એટલે કે P of x3 y3 માટે. તો માટે P of x3 y3 બરાબર સૂત્ર શું થશે? M1, હવે જો આ સૂત્ર મૂકવાનું છે તો A અને B રિલેટેડ થશે, બરાબર. કારણ કે અહીંથી હું ભાગ પાડું તો આ Q તો આવવાનું નથી. B અને A એટલે કે x2 પ્લસ M2x1 છેદમાં M1 પ્લસ M2. ખબર ના હોય તો એકવાર સૂત્ર જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. એ જ રીતે y માટે M1 y2 પ્લસ M2 y1 છેદમાં M1 પ્લસ M2. કમ્પ્લીટ. ચલો બરાબર નીચે બરાબર M1 1 x2 -7 પ્લસ M2 2 x1 2 છેદમાં M1 પ્લસ M2 1 પ્લસ 2 M1 1 y2 એટલે 4 પ્લસ M2 એટલે 2 y1 -2 છેદમાં M1 પ્લસ M2 1 પ્લસ 2. ડન. ખબર પડે છે કે ઉપરથી જાય છે ડેટા એક વાર નજર નાખી દેજો. ચલો બરાબર નીચે બરાબર. અહીંયા 7 × 7 પણ -7, 2 × 4 છેદમાં ટોટલ 3. સેમ અહીંયા 4 × 4 2 × 4 પણ પ્લસ -4 છેદમાં 3 બરાબર નીચે બરાબર. અહીંયા ફાઇનલ આન્સર આવો કંઈક થશે. બંનેની બાદબાકી કરીએ એટલે -3/3 અને અહીંયા થઈ જશે 0/3.
એટલે ટોટલ આવું થશે પી ઓફ x3 y3 બરાબર આ બંને છેદ ઉડી જાય એટલે કે -1 થાય 0/3 હોય 4 હોય બધું 0 થાય એટલે કે એક આન્સર મને મળ્યો એક બિંદુ મને મળ્યું પી બિંદુ મળ્યું શું મળ્યું -1 અને 0 એટલે કે જે પી બિંદુ જે છે x3 y3 આપે છે આ થઈ ગયા -1 અને 0 બોલો ખબર પડી કે ના પડી ડન હવે મારે ક્યુ બિંદુ શોધવાનું કયું બિંદુ ક્યુ બિંદુ શોધવા માટે તમે શું કરી શકો તો જો આ એ વાળું જોવાનું નહીં તો ક્યુ બિંદુ આની અંદર થશે પી ક્યુ અને તો આ ડેશ તરીકે લખીએ તો આ મધ્ય બિંદુ થાય કારણ કે આટલો ભાગ 1 આટલો ભાગ 1 તો મધ્ય બિંદુ થાય ખબર પડે છે મધ્ય બિંદુ તો અહીંયા મધ્ય બિંદુના એમનું સૂત્ર મૂકવું પડે બરાબર મધ્ય બિંદુના એમનું સૂત્ર તો અહીંયા લખું હવે ક્યુ ઓફ x4 y4 માટે બરાબર પણ એ શું બનશે મધ્ય બિંદુ બનશે પણ કોનું પી અને બી નું તો આમ લખી શકાય સો માટે પી ડેશ ક્યુ ડેશ બી થાય એટલે મધ્ય બિંદુ થાય ચાલો તો માટે ક્યુ ઓફ x4 y4 બરાબર મધ્ય બિંદુનું સૂત્ર શું થશે આવા કયું લેવાનું છે 2 અને 3 તો આવું થશે x3 પ્લસ x2 અથવા x2 પ્લસ x3 પણ લખી શકાય છેદમાં 2 y3 પ્લસ y2 છેદમાં 2 ચાલો હવે જો x3 અહીંયા નહોતા ખબર પણ અહીંયા આપણે શોધી દીધા આને x3 અને y3 કહેવાય બરાબર ચાલો બરાબર નીચે બરાબર x3 એટલે -1 તો અહીંયા લખવાના -1 પ્લસ x2 હવે જો અહીંયા જોઈ લો x2 એટલે -7 તો આ છે -7 છેદમાં 2 y3 એટલે 0 પ્લસ y2 એટલે 4 છેદમાં 2 સાદુરૂપ આપીએ અહીંયા થશે -1 પ્લસ માઇનસ 7 છેદમાં 2 0 પ્લસ 4 એટલે 4 છેદમાં 2 -8/2 અને આ 4/2 છેદ ઉડાડીએ તો માટે ક્યુ ઓફ x4 y4 2 4 8 એટલે થઈ જાય -4 2 2 4 એટલે થઈ જાય 2 તમારો ફાઇનલ આન્સર રહેશે -4 અને 2 બરાબર તો તમને જે યામ શોધવાના કીધા હતા ત્રિભાગ બિંદુના યામ ભાગ 3 પણ બિંદુ 2 બરાબર એક P ઓફ x3 y3 અને Q ઓફ x4 y4 ભાગ 3 એ વાત 100% બરાબર ત્રિભાગ બિંદુ કીધા ને તો એક ભાગ બીજો ભાગ અને ત્રીજો ભાગ પણ બિંદુ કેટલા 2 મૂકો ત્યારે 3 ભાગ બને બરાબર તો આ બંને બિંદુઓના યામ આપણે શોધી નાખ્યા બરાબર તો આ તમને આઈ હોપ કે ખબર પડી હશે બરાબર તો જોઈએ આની પછીનો હવે 43 નંબરનો દાખલો ચલો 43 નંબરમાં વર્તુળનો એક પ્રમેય આપેલો છે બરાબર લખ્યું છે કે સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય વર્તુળ છે એની બહાર એક બિંદુ છે અહીંયાથી એક સ્પર્શક અહીંયા દોરું એક સ્પર્શક અહીંયા દોરું બરાબર આ વર્તુળ છે બહાર એક બિંદુ છે એક સ્પર્શક ઉપર સાઈડ દોરશો એક સ્પર્શક નીચે સાઈડ દોરશો તો શું કહેવા માંગે છે કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ કેવી હોય સમાન હોય તો હવે આ જે પ્રમેય છે હું પક્ષ સાધ્ય આકૃતિ અને સાબિતી વ્યવસ્થિત લખી આપું અને પછી તમને વ્યવસ્થિત સમજાવું તો જોઈએ પ્રમેય ચાલો તો જોઈ લે પક્ષ સાધ્ય સાબિતી પક્ષ જો પક્ષમાં લખ્યું છે ઓ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં પી બિંદુ છે બરાબર આ ઓ કેન્દ્રિત વર્તુળ એના બહારના ભાગમાં પી બિંદુમાંથી PQ અને PR એમ બે સ્પર્શકો છે P થી Q અને P થી R બે સ્પર્શકો દોરેલા છે તો આ થાય તમારું પક્ષ સાધ્ય એટલે શું જે સાબિત કરવાનું છે એને સાધ્ય કહેવાય સાબિત શું કરવું છે PQ અને PR સમાન થાય PQ અને PR એટલે શું P થી Q અને P થી R આ બંને સ્પર્શક છે સમાન થાય બરાબર પછી આવે આકૃતિ જો
પક્ષ, સાધ્ય અને આકૃતિ આટલું વ્યવસ્થિત લખો. જો પ્રમેય આ તો 3 માર્કનો છે, પણ જ્યારે 4 માર્કનો પ્રમેય, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, થેલ્સનો પ્રમેય, પ્રતિપ્રમેય પૂછાય, બરાબર, એ 4 માર્કના હોય. પક્ષ, સાધ્ય અને આકૃતિ 3 વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ પહેલા આવે. પક્ષ આવે, સાધ્ય આવે, આકૃતિ આવે. એટલે 3 વસ્તુ કરો, 2 માર્ક મળી જાય. આની અંદર તમને 1.5 માર્ક મળી જાય, કેમ કે આ 3 માર્કનો છે એટલા માટે. ચલો, પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષ, સાધ્ય અને આકૃતિ, પછી આવે સાબિતી. તો પક્ષમાં ખબર પડી, સાધ્યમાં ખબર પડી, આકૃતિ જે તમને પુસ્તકની અંદર જે પ્રમાણે આપી છે એ જ છે, બરાબર. ખાલી જોવાની છે સાબિતી. સાબિતીમાં શું કરવાનું, જે પ્રમાણે આકૃતિમાં કર્યું છે એ જ પ્રમાણે લખવાનું. તો કે અહીં આપેલ આકૃતિ પ્રમાણે, આકૃતિ પ્રમાણે તમને શું દેખાય, ઓપી, ઓ થી પી, ઓક્યુ, ઓ થી ક્યુ, અને ઓઆર, ઓઆર જે ડોટ ડોટ બ્લુ કલરની લાઈનથી ડોટ ડોટ રેખા દોરાઈ છે એને જોડો. જે ડોટ લાઈનથી તમને દેખાય છે બ્લુ કલરમાં એને જોડવાનું કીધું, બરાબર. ચલો, જેથી ખૂણો ઓ ક્યુ પી અને ઓ આર પી ત્રિકોણ જે બનશે એ કાટકોણ ત્રિકોણ બનશે. આટલો ભાગ અને આટલો ભાગ, આ ત્રિકોણ જો, આ એક ત્રિકોણ અલગ દેખાય ને આ ત્રિકોણ અલગ દેખાય. કયો કયો, ઓ ક્યુ પી. આ ઓ ક્યુ પી આ ત્રિકોણ દેખાય આમ આ પ્રમાણે. હા, ઓ ક્યુ અને પી. સેમ ઓ આર પી, એટલે અહીંથી જ સ્ટાર્ટ થશે. ઓ આર પી, બરાબર. તો આ પ્રમાણે ત્રિકોણ, 2 ત્રિકોણ તમને દેખાય, જે કેવા ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ છે. કમ્પ્લીટ. હવે લખવાનું કે હવે કાટકોણ ત્રિકોણ 2 બતાવે છે, ઓ પી ક્યુ અને ઓ આર પી. એની અંદર તો કાટકોણ ત્રિકોણના બંને એક જ કાટકોણ ત્રિકોણ છે, બરાબર, એક જ લાઈન વાળા, બરાબર. એક કોણ બાજુ છે ઓપી. તો એની અંદર શું થશે, ઓ ક્યુ બરાબર ઓ આર. ઓ ક્યુ એટલે કે આ બાજુ અને આ બાજુ સમાન થશે. કેમ કે આ વર્તુળોની ત્રિજ્યા છે, તો વર્તુળની ત્રિજ્યા હંમેશા કેવી હોય, સમાન હોય. ઓક્યુનું માપ જેટલું હોય એટલું જ ઓઆરનું હોય. તે જ પ્રમાણે ઓપી બરાબર ઓપી, તો કે આ બંને ત્રિકોણ છે એની અંદર ઓપી બાજુ છે. આની એ ઓપી બાજુ કહેવાય ને, નીચેના ત્રિકોણની બાજુ સામાન્ય બાજુ ઓપી કહેવાય, એટલે લખ્યું સામાન્ય બાજુ ઓપી. જેથી ત્રિકોણ ઓક્યુપી એકરૂપ ત્રિકોણ ઓઆરપી થાય. બંને કેવા થાય, એકરૂપ ત્રિકોણો થાય. આથી કહી શકાય કે પીક્યુ આ બાજુ ના બાજુ, જો આનું માપ ધારો કે 5 હશે તો આનું 5 જ હશે, અને આ સામાન્ય બાજુ છે તો આનું ધારો કે આપણે સમજીએ 4 છે, બરાબર. તો આનું એ 4 થાય. તો આ ધારો કે જે મળવાનું છે, ધારો કે આનું તમે વ્યવસ્થિત ગણતરી કરો તો કંઈક વર્ગમૂળમાં જવાબ મળશે, બરાબર. 4 કંઈક આવું હોય, આને 5 રખાય, આને 3 રખાય, તો આ 3 થાય, બરાબર. આનું 3 હોય તો આ ત્રિજ્યા 3 જ હોય. હવે આ બાજુ કેટલી છે, 5 છે, તો આ બાજુનું માપ તમને 4 મળે, તો આનું એ 4 જ મળે. એટલે શું કહેવા માંગે છે, PQ બરાબર PR, એટલે કે અહીંથી આટલું માપ જેટલું થાય એટલું જ PR નું માપ થાય. તો આ પ્રમેય આ રીતે કંઈક સાબિત થાય. આઈ હોપ કે તમને ખબર પડી છે. મેં સાથે સાથે લખ્યું નથી, પહેલા પ્રમેય વ્યવસ્થિત લખી નાખ્યો અને પછી મેં ખાલી તમને સમજાવ્યો છે. બધા દાખલા જે પ્રમાણે સમજાય એ પ્રમાણે છે નહીં. મેં પ્રમેય મારી રીતે પહેલા લખી નાખ્યો અને પછી તમને સમજાયેલો છે, બરાબર. તો આ 43 નંબર આઈ હોપ કે તમને ખબર પડી છે. હવે જોઈએ 44 નંબર. ચલો, 44 નંબર આપેલું છે. આ પણ વર્તુળ ચેપ્ટર રિલેટેડ જ છે. AB P કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે, જ્યાં P એ સ્પર્શ બિંદુ છે. P એ વર્તુળોને C બિંદુમાં છેદે છે. AB બરાબર 15 સેમી, AC બરાબર 9 સેમી હોય તો વર્તુળોની ત્રિજ્યા શોધો. કહેના ક્યાં ચાહતે હો, બરાબર. જોઈએ શું કહેના ક્યાં ચાહતે હો. પહેલા તો AB P કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે. તો હું એક દોરું વર્તુળ. ચાલો, તમારું વર્તુળ સમજી લેવાનું, બરાબર. થોડું આગું પાછું હોય, હાથથી દોરું એટલે, બરાબર. શું કહે છે, AB એ P કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે. તો હું અહીંયા દોરી નાખું P બિંદુ. આ છે P બિંદુ. હવે સ્પર્શક છે AB, તો અહીંયા પહેલા તો સ્પર્શક દોરી નાખું. આ થઈ ગયો સ્પર્શક, આને કહેવાય સ્પર્શ બિંદુ, બરાબર. AB, હવે AB ક્યાં લખવા, તો આગળ વાંચીએ એટલે ખબર પડશે. જ્યાં B એ સ્પર્શ બિંદુ છે, તો આ સ્પર્શ બિંદુ છે એ B છે, B. હવે એ અહીંયા લખો, અહીંયા લખો, ચાલે. હું અહીંયા લખી નાખું એ. આ બાજુના ભાગની કોઈ જરૂર પડશે નહીં. આ બાજુ લખો તો આ બાજુના ભાગની કોઈ જરૂર નહીં પડે, બરાબર. ચાલો, ફરી વખત રકમ વાંચીએ. AB P વર્તુળનો, P કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે. તો આ P કેન્દ્રિત વર્તુળ એનો સ્પર્શક બનાવી દીધો AB. જ્યાં B સ્પર્શ બિંદુ છે, તો આ સ્પર્શ બિંદુ મેં બતાવી દીધું B.
આગળ લખ્યું છે પી એ વર્તુળને સી માં છેદે છે. પી થી એ, હવે આ જોડવું પડશે પી થી એ, તો પી થી એ જોડી દીધું. એ વર્તુળ, આ જે વર્તુળ છે એને કેમાં છેદે છે? સી માં. તો આ જે છેદે છે આને કહેવાય સી. આ સી બિંદુ છે, બરાબર, સી માં છેદે છે. જો એ બી બરાબર 15 સેમી, આ એ થી બી નું મૂલ્ય કહી દીધું. એ થી બી કેટલું? 15 સેમી. એસી બરાબર 9, એ થી સી નું મૂલ્ય આપી દીધું. એ થી સી કેટલું? 9 સેમી આપેલો હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. વર્તુળની ત્રિજ્યા એટલે શું? આ પી થી સી ને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા કહેવાય ને. આટલું માપ બધું સરખું હોય તો અહીંયા હું એક અલગથી બતાવી શકું, ડોટ લાઈનથી સીધી લખીએ, જે પ્રમાણે તમારે કરવું હોય કરી શકો. તો આને શું કહેવાય? ત્રિજ્યા જ કહેવાય. આ માપ જેટલું હોય એટલું જ આ હોય. ખબર પડી કે ના પડી? ફરી વખત રકમ સમજાવી દઉં, બરાબર. હવે આ બાજુના ભાગની કોઈ જરૂર છે નહીં. એ બી પી કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે. આ પી કેન્દ્રિત વર્તુળ, આ એ બી એનો સ્પર્શક, પણ આ એ કે બી, બી એ સ્પર્શ બિંદુ છે તો બી ને અહીંયા લેવાનું. પી એ સી બિંદુમાંથી પસાર થાય, પી એ વર્તુળને સીમાં છેદે, તો આ પી થી એ જે છે ક્યાં છેદે છે? સીમાં છેદે છે. જો એ બી, આ એ થી બીનું મૂલ્ય 15 હોય, એ સી 9 હોય, તો વર્તુળોની ત્રિજ્યા શોધો. એટલે કે આને ત્રિજ્યા કહેવાય ને આને ત્રિજ્યા જ કહેવાય, બરાબર. એ તમને ક્વેશ્ચન માર્ક છે, એ તમારે શોધવાની છે. એટલે અહીંયા હું કરી દઉં ક્વેશ્ચન માર્ક. આ મારે શોધવાની છે, પણ ક્વેશ્ચન માર્ક તરીકે હું કંઈક ધારી લઉં. અને ક્વેશ્ચન માર્ક આપવો નથી, એક્સ લઈ લઈએ. ધારો કે વર્તુળની ત્રિજ્યા એક્સ છે, તો જો આ એક્સ હોય તો આ પણ શું હોય? એક્સ જ હોય કે ના હોય? બરાબર. હવે જો આ એક્સ હોય તો આખું મૂલ્ય કેટલું થશે? એ થી પી નું મૂલ્ય કેટલું થશે? એ થી લઈ પી સુધીનું અંતર કેટલું થાય? આટલું 9 છે અને આટલું એક્સ છે, તો આ 9 + એક્સ થાય. 9 + શું થાય? એક્સ થાય. ઉતર્યું? થોડું ઉતરશે. ચાલો, હવે એક વસ્તુ જોવા જઈએ તો આ કાટકોણ ત્રિકોણ પણ બને, કારણ કે આપણે એક પ્રમેય ભણી ગયા. સ્પર્શ બિંદુમાંથી પસાર થાય તો વર્તુળ સાથે ત્રિજ્યા સાથે શું હોય? લંબ હોય, કાટકોણ ત્રિકોણ બનાવે, બરાબર. તો આ વચ્ચેનો એક નાનકડો તમને કાટકોણ ત્રિકોણ દેખાય, બરાબર. કયો ત્રિકોણ દેખાય? આટલું. એ પી બી, આ જે છે એ કાટકોણ ત્રિકોણ છે. શું છે? કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણ હોય, બાજુઓના માપ પણ ખબર છે. આ બાજુ ખબર છે 15, આખું માપ ખબર છે. જો આની વાત નથી, આખું માપ લેવાનું, 9 + એક્સ, અને આટલું કેટલું છે? એક્સ, બરાબર. તો આખું માપ ખબર છે, તો આની અંદરથી તમને શું મળી જશે? એક્સની વેલ્યુ કેટલી છે તમને ખબર પડી જશે. ચાલો, તો હવે ગણતરી કરવાની થાય, તો લખીએ. બરાબર. જો રકમ લખી છે, રકમ પછી તમારે દોરવાની આકૃતિ. રકમમાં જેવું લખ્યું છે એ પ્રમાણે આકૃતિ તૈયાર કરવાની, અને પછી તમારે ગણતરી કરવાની. જે ગણતરી કરો ને તમારે નીચે કરવાની. અહીંયા મારે જગ્યા નાની હોય એટલે હું અહીંથી સ્ટાર્ટ કરીશ. અહીં જે આપ્યું છે લખી નાખો. એ બી બરાબર 15 સેમી, એસી બરાબર 9 સેમી આપેલ છે. હવે ત્રિજ્યા કઈ? પી થી બી ને ત્રિજ્યા કહેવાય, પી થી સી ને ત્રિજ્યા કહેવાય, બંને ત્રિજ્યા કહેવાય, બરાબર. આટલી ત્રિજ્યા આટલી ત્રિજ્યા શોધવાની કીધી વર્તુળની ત્રિજ્યા. તો હું કહી દઉં પીબી બરાબર એક્સ ધારતા, બરાબર. તો પીસી એ શું થાય? એક્સ જ થાય, બરાબર. પછી એના અલગથી નહીં લખો, ચાલશે. તો જે ત્રિકોણ વર્તુળની આકૃતિ દોરી એની અંદર તમને એક ત્રિકોણ દેખાય, કાટકોણ ત્રિકોણ. તો લખવાનું કે આકૃતિ પરથી ત્રિકોણ કયો બનશે? પીબીએ. જે કાટકોણ ત્રિકોણ છે. પીબીએ કેવો છે? કાટકોણ ત્રિકોણ છે. તો પાયથાગોરસનો નિયમ લાગુ પડશે. તો લખવાનું કે પાયથાગોરસ નિયમ અનુસાર, આમ પાયથાગોરસ નિયમ અનુસાર. પાયથાગોરસનો નિયમ એટલે કે કાટખૂણાની એક્ઝેક્ટ સામે હોય એટલે કર્ણ કહેવાય. કર્ણ એટલે કે એ બી, એપી અથવા તો પીએ, એપી નો વર્ગ, બરાબર. બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો. બાકીની બે બાજુ એટલે એ બી નો વર્ગ
વત્તા પીબીનો વર્ગ, બરાબર. આ પાયથાગોરસનો નિયમ. ચાલો એપી એટલે કે કર્ણ એટલે શું? આ એથી સી નહીં લેવાનું, આખી આપું 9 વત્તા એક્સ, તો અહીંયા લખીએ માટે એક્સ વત્તા 9, 9 વત્તા એક્સ લખો, એક્સ વત્તા 9 લખો, એનો વર્ગ બરાબર એબીનો વર્ગ, એબી એટલે 15નો વર્ગ વત્તા પીબી, પી થી બી એટલે એક્સ, તો એક્સનો વર્ગ. કમ્પ્લીટ. ચાલો આનું સાદરૂપ આપો એટલે નિત્ય સમ અનુસાર બનશે. ધોરણ 9માં ભણી ગયા. પ્રથમ પદનો વર્ગ એટલે એક્સનો વર્ગ, જે દેખાય બધાનો ગુણાકાર 9 દુ 18 એક્સ, 18 એક્સ અને 9નો વર્ગ 81 બરાબર. આ બાજુ 15નો વર્ગ 225 પ્લસ એક્સનો વર્ગ. બંને બાજુ સરખું શું દેખાય? એક્સનો વર્ગ, એક્સનો વર્ગ ઉડી ગયા. વધ્યું શું? આ બાજુ લખું છું હવે, માટે અહીંયા વધ્યા 18 એક્સ બરાબર. આ 81 ની બરાબર નહીં, પેલી બાજુ લઈ જાઉં તો આ બાજુ 225 તો હતા -81. કમ્પ્લીટ. માટે 18x બરાબર બાદબાકી કરીએ, 5માંથી 1 જાય 4, 2 એટલે 20 ને 6 14, 144 બરાબર. 6 ને 2 22. ઓકે ચલો ડન. આ ભાગાકારમાં જાય બરાબર. એક બે વખત ચેક કરી લેવું સારું. છે ગણતરી કરવાની નીચે જવાબ ના આવતો સરવાળા બાદબાકી ભૂલ થઈ શકે, બધાની થઈ શકે. ચલો x બરાબર 144/18, x બરાબર 8 બરાબર 1 × 64 8 ને બરાબર. તો આ શું થયું? સેમીમાં આપ્યું છે. x બરાબર તમને આન્સર મળ્યો 8 સેમી. તો તમારી ત્રિજ્યા કેટલી થઈ? આ x જે ધાર્યો હતો આ ત્રિજ્યા કેટલી મળી જાય? 8 સેમી તમને મળી જાય. તો આમ લખી શકાય કે આમ વર્તુળની ત્રિજ્યા પીબી કહી શકો, પીસી કહી શકો. પીબી બરાબર પીસી બરાબર એક્સ ધાર્યો હતો એટલે કે 8 સેમી મળે. બોલો ડન. કમ્પ્લીટ. તો આ થયો તમારો દાખલા નંબર 44. આ રીતે વ્યવસ્થિત લખ્યો હોય તો તમને 3 માર્ક રોકડા મળી જાય બરાબર. તો જોઈએ આની પછી 45 નંબર. આપણે એક જ લેક્ચરમાં બધું કમ્પ્લીટ કરવાનું છે આ જ લેક્ચરમાં બરાબર. આખો વિભાગ સી બરાબર. ચલો જોઈએ આગળનો 45 નંબર. ચલો હવે 45 નંબરનો આપ્યો છે જે ચેપ્ટર નંબર આંકડાશાસ્ત્ર 13મું ચેપ્ટર એના રિલેટેડ આપેલો છે કે નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે. આ માહિતીનો બહુલક શોધો. આમાં બહુલક ઝેડ શોધવાનો છે. પહેલી વાત તો અહીંયા મેં પહેલો કોષ્ટક દોર્યું નથી, કેમ કે કોષ્ટક દોરીશ તો પછી મારા લખવા માટે જગ્યા નહીં રહે બરાબર. એટલે કોષ્ટક તમારી પાસે પ્રશ્નપત્ર હશે બરાબર. મારી પાસે પ્રશ્નપત્ર એનો QR કોડ સ્કેન કરીને મેં એપ્લિકેશનમાંથી લીધેલું છે. તમે કરી શકો. વીજ ખોલશો એટલે આ બાજુ તમને એક સ્કેનર આપ્યું છે, એ તમે ફોનથી સ્કેન કરશો અને પેલો કોડ સાઈડમાં લખ્યો છે એ નાખશો એટલે તમને તમારું મળી જશે બરાબર. ચલો એ ચર્ચા આપણે કરતા નથી. હવે તમે સ્માર્ટ છો એટલે તમને બધું આવડતું જશે. જો હવે એની અંદર આ પ્રશ્નપત્ર નંબર 45માં પ્રશ્ન છે કે નીચેનું આવૃત્તિ વિતરણ 68 એક વિસ્તારના 68 ગ્રાહકોનો વીજ વપરાશ માસિક વીજ વપરાશ આપેલો છે. હવે જો પહેલા કોલમમાં લખ્યું છે માસિક વીજ વપરાશ એકમમાં. હવે તમે ચોપડીમાં ધ્યાન રાખજો. અને પેલી બાજુ ગ્રાહકોની સંખ્યા 65 થી 85, એમાં 4 ગ્રાહક છે. 85 થી 105માં 5 છે. 105 થી 125માં 13, 125 થી 145 20, 145 165 14, 165 થી 185માં 8 અને 185 થી 205માં 4. આ ટોટલ તમને જે કીધા ને એ આ 68 ગ્રાહકો કીધા. એટલે કે જે તમને ગ્રાહકોની સંખ્યા આપી એનો સરવાળો કરો ને એટલે કેટલા થાય? 68 થાય. હવે નીચે લખ્યું છે કે આપેલી માહિતીનો બહુલક શોધો. શું શોધવાનું છે? બહુલક. હવે બહુલક શોધવા માટે પહેલા તમે બહુલકનું સૂત્ર લખો. એના ડેટા જે છે ખાલી આની અંદરથી તમારે લખવાના છે બરાબર. હવે જો અહીંયા લખું બહુલક ઝેડ બરાબર ડેટા સાઈડમાં લખી નાખીશ. ચલો અહીં ઉપર લખી નાખીએ. પછી પહેલાં તો સૂત્ર લખું. તો ઝેડ બરાબર શું થાય? બહુલક ઝેડ બરાબર સૂત્ર. તો સૂત્ર આવું થાય L પ્લસ કૌંસમાં
F1 માઇનસ F2 F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આ એનું બહુલક શોધવાનું સૂત્ર છે બરાબર. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આ શું છે સૂત્ર. તો આની અંદર શેની જરૂર પડશે પહેલા તો તમને સ્પષ્ટતા કરી દીધી બહુલક શોધો. તો અહીં Z બરાબર ક્વેશ્ચન માર્ક થશે બરાબર. પછી L બરાબર લખવાના. પછી F1 તો F1 કેટલા થાય એ લખવાના. F0 કેટલા થાય એ લખવાના. પછી F2 કેટલા થાય એ લખવાના. અને H વર્ગ લંબાઈ કેટલી છે એ લખવાની. એ ક્યાંથી લખશો કોષ્ટકમાંથી. હવે જોઈએ કેવી રીતે લખાઈએ કોષ્ટકની અંદરથી. હવે જો સૌપ્રથમ L એટલે શું તો કે મોટામાં મોટી આવૃત્તિ છે. શું મોટામાં મોટી આવૃત્તિ. મોટામાં મોટી આવૃત્તિ જે છે એની અધસીમા જે વર્ગ અંતરાલ આપે છે તો મોટામાં મોટી આવૃત્તિ જુઓ ગ્રાહકોની સંખ્યામાં એમાં 20 છે. કેટલા છે 20 દેખાય 20. તો 20ની સામે વર્ગ અંતરાલ કયો છે વર્ગ લંબાઈ 125 થી 145. તો એની અધસીમા એટલે 125. તો L થાય તમારા 125. આઈ હોપ કે તમને આ ખબર પડી છે. બાકી ચેપ્ટર મેં જે યુટ્યુબમાં ભણાવ્યું છે એ વ્યવસ્થિત જ ભણાવેલું છે, ડિજિટલી ભણાવ્યું છે એટલે બહુ મસ્ત સમજ પડી છે. ચલો આ કમ્પ્લીટ. પછી F1 એટલે શું. F1 એટલે કે જે મોટામાં મોટી આવૃત્તિ છે એ જ. તો મોટામાં મોટી આવૃત્તિ કઈ જોઈ હતી 20. તો આને કહેવાય 20. F0 એટલે મોટામાં મોટી આવૃત્તિ છે અને ઉપરના વર્ગની આવૃત્તિ. તો 20ની ઉપર કેટલા છે 13. તો આને કહેવાય 13. F2 જે મોટામાં મોટી આવૃત્તિ એટલે 20 એની નીચેની આવૃત્તિ કેટલી છે 14. અને H વર્ગ લંબાઈ ગાળો કેટલાનો છે જે તમને વર્ગ અંતરાલ આપ્યો છે એમાં ગાળો 65 થી 85 થી 105 એટલે કે 75 અને 20 નો ગાળો દેખાય મને. કેટલાનો ગાળો 20 નો ગાળો. તો જે ડેટા જરૂર છે એ બધો ડેટા મને મળી ગયો બરાબર. જે બધો ડેટા મને મળી ગયો. તો હવે ખાલી સૂત્રની અંદર ગણતરી કરવાની રહેશે. ચલો માટે Z બરાબર L એટલે 125 સાથે 125 પ્લસ F1 એટલે 20 માઇનસ F0 13 છેદમાં 2F1 એટલે 20 માઇનસ F0 એટલે 13 F2 14 ગુણ્યા H 20 બરાબર નીચે બરાબર 125 પ્લસ બંનેની બાદબાકી કરો. 20 માંથી 13 કાઢો 7 છેદમાં 40 2 અને માઇનસ આ બંનેનો સરવાળો માઇનસ છે એટલે પ્લસ 13 દુ 26 ને 27 ગુણ્યા 20 બરાબર નીચે બરાબર 125 પ્લસ 7 ના છેદમાં બંનેની બાદબાકી કરીએ એટલે 30 ને 10 13 થશે. 13 થાય ને 3 એટલે 30 ને ઓકે 13 ગુણ્યા 20. ચલો આને અંદર ગુણી નાખીએ. આ બાદ લખીએ હવે. માટે Z બરાબર 125 પ્લસ 7 દુ 14 કૌંસ નહીં કરે ચાલે હવે બરાબર. 7 દુ 14 એટલે 140 ભાગ્યા 13 માટે Z બરાબર 125 પ્લસ આ બંનેનો ભાગાકાર કરી નાખીએ બરાબર. પોઈન્ટમાં જવાબ આવશે. જો ધ્યાન આપજો ભાગાકાર બી સ્કીપ કરતો નથી બરાબર. 13 એક વધ્યો ઉપરથી 0 આવ્યો 0.13 એકું 0 મૂકવો પડશે. 13 39 13 ચોક 52 13 55 13 78 13 91 એટલે બસ પોઈન્ટ પછી એક જ આંકડો રાખીએ બરાબર. એટલે આનો આન્સર શું આવ્યો 10.7. આ બંને ભાગાકાર કરો એટલે 10.7. ચલો માટે હવે કરી દેવાનો સરવાળો. Z બરાબર 125 વત્તા 10 એટલે 135.7 એમના એમ બરાબર. જો પોઈન્ટ પછી 2 આંકડા આપ્યા હોય 3 આંકડા આપ્યા હોય પણ 135 પોઈન્ટ સિંગલ આંકડો સરખો આવતો હોય
એ તમારો ફાઇનલ આન્સર રહેશે, પાછળ આંકડા જે આપ્યા હોય એ. બરાબર, કમ્પ્લીટ. આઈ હોપ કે તમને આમાં ખબર પડી હશે. તો આ 3 માર્કમાં આવું છે. બરાબર, જે તમને કોષ્ટક આપ્યું હતું એ મેં દોર્યું નથી. બરાબર, તો હવે આની પછી 46 નંબર. ચલો, 45 નંબરનો પૂરો, 46 નંબરનો અને આ વિભાગનો છેલ્લો દાખલો, એટલે એક જ લેક્ચરમાં આખો ક્લિયર. બરાબર, ચલો જોઈએ. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે ગલ્લામાંથી એક સિક્કો બહાર પડે છે. તે સમસંભાવી હોય. સમસંભાવી એટલે કેવું, ખબર નથી, કયો પડે. બરાબર, સમસંભાવી. 50 પૈસાનો સિક્કો હશે, 5 રૂપિયાનો સિક્કો નહીં હોય. જો આવું ધ્યાન રાખવાનું, પરીક્ષામાં પૂછાય ને. 5 રૂપિયાનો સિક્કો ફટાફટ વાંચી લેશો હોય તો જા તું, એવું થાય પછી. બરાબર, 2 રૂપિયાનો સિક્કો હોય તેની સંભાવના કેટલી? ચાલો, તમે હોય લખીને આવશો અને નહીં હોય એટલે ખોટું પડે, એમ કહેવાનો મતલબ. ચલો, હવે અહીંયા હું ખાલી ડેટા લખું. શું કહે છે? એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા. તો અહીંયા લખીએ 50 પૈસા. કેટલા સિક્કા? 100 સિક્કા. 1 રૂપિયાના 50 સિક્કા. 1 રૂપિયાના 50 સિક્કા. 2 રૂપિયાના 2 રૂપિયાના 20 સિક્કા. 20 સિક્કા. 5 રૂપિયાના 10 સિક્કા. 10 સિક્કા. કુલ સિક્કા કેટલા થાય? તો લખું આમ, કુલ સિક્કા માટે કુલ સિક્કા કેટલા થશે? 100, 150, 60, 70, 80, 180 સિક્કા. કુલ કેટલા સિક્કા થાય? 180 સિક્કા. કમ્પ્લીટ. ચલો, 1 નંબરમાં કીધું. હવે 1 નંબર લખીએ આપણે. 50 પૈસાનો સિક્કો હશે. બરાબર, તો હું લખું ધારણા P of A. ઘટના A. ઘટના A. 50 પૈસાનો સિક્કો હશે. બરાબર, તો હું લખવાનું માટે P of A બરાબર 50 પૈસાનો સિક્કો હોય તે ઘટનાની સંભાવના છેદમાં કુલ સિક્કાની સંખ્યા. ચલો, 50 પૈસાના સિક્કા ટોટલ કેટલા છે? 100. તો બરાબર નીચે બરાબર 100 છેદમાં કુલ સિક્કા કેટલા છે? 180. 180 0 0 કેન્સલ. 10 અને છેદમાં 18. 10ના અડધા 5, 18ના અડધા 9. તો માટે P of A બરાબર 5/9 મળે. આઈ હોપ કે તમને ખબર પડી છે 1 નંબરમાં. બરાબર, ચલો 2 નંબર. 2 નંબર 1 અને 2 નંબરમાં કીધું 5 રૂપિયાનો સિક્કો નહીં હોય. જો હોય ના લખી નાખતા, તો લખીએ ઘટના B. ઘટના B. રૂપિયા 5નો સિક્કો નહીં હોય નહીં. બરાબર, તો લખીએ માટે P of B બરાબર. ચાલો, P of B શું લખશો? રૂપિયા 5નો સિક્કો નહીં હોય તે ઘટનાની સંભાવના છેદમાં કુલ સિક્કાની સંખ્યા. બરાબર, હવે 5નો નહીં હોય
તો એની સિવાય હોય એ લખવાનું. તો બરાબર નીચે બરાબર 5નો ના હોય તો જો આ 5નો છે, આમાં 10માંથી નહીં હોય તો કયા છે? 100માંથી હશે, 50માંથી હશે, 20માંથી હશે. આ 3માંથી એક હશે. 5નો સિક્કો એટલે 10માંથી નહીં હોય અને છેદમાં 180. સરવાળો કેટલો થશે? 170 ભાગ્યા 180, 0 0 કેન્સલ. તો પી ઓફ બી બરાબર 17/18. તો આ થયો પી ઓફ બી. બોલો કમ્પ્લીટ. હવે જોઈએ 3 નંબર. ત્રીજામાં લખ્યું છે ₹2નો સિક્કો હોય, ₹2નો સિક્કો હોય તો લખીએ બરાબર. આ રકમ લખી નાખી મેં ભૂલથી, ચલો કંઈ વાંધો નહીં. લખીએ ઘટના સી. લખીએ સીમાં જ લખવાનું. ₹2નો સિક્કો હોય, ઘટના સી કરીને જ લખવાનું બરાબર. ખાલી અહીંયા લખી નાખ્યું મેં, રકમ એની લખી નાખી, ઘટના સી કરીને પછી એનું લખવાનું. ચલો હવે લખીએ માટે પી ઓફ સી બરાબર તમારે આ ઘટના એની જગ્યાએ લખી નાખવાનું. એરો કર્યો છે. ચલો પી ઓફ સી શું લખશો કે ₹2નો સિક્કો હોય તે ઘટનાની સંભાવના છેદમાં કુલ સિક્કાની સંખ્યા. ચલો 2નો સિક્કો, ₹2નો સિક્કો, 2ના સિક્કા ટોટલ છે કેટલા? 20. 20/180. 0 0 કેન્સલ. 2 9 18. પી ઓફ સી શું થશે? 1/9. તો આ સંભાવનાનો દાખલો હતો. આ રીતે વ્યવસ્થિત ગણો એટલે 3 માર્ક તમને રોકડા મળી જાય બરાબર. તો આ વિભાગ સી, એક જ લેક્ચરની અંદર ખેલ ખતમ થઈ ગયો વિભાગ સીનો. આઈ હોપ કે તમને બધી વ્યવસ્થિત ખબર પડી હશે બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.